સુરેન્દ્રનગરમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। લક્ષ્મીનારાયણ જૈન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। વર્ધમાન સોસાયટીમાં તો ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, તો જૈન દેરાસરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં દેખાઈ રહી છે। બધી જ સોસાયટી એવી છે કે જેમાં રહીશોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે, કારણ કે એમના વિસ્તારોમાં એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરવખરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। મહાનગરપાલિકાના પાપે અહીંયા શહેરીજનોએ આખી રાત જાગવું પડી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા, લક્ષ્મીનારાયણ જૈન સોસાયટી, વર્ધમાન સોસાયટી, આ બધી જ સોસાયટીમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। અહીંયા પરિણામે પ્રજા ત્રસ્ત છે, અધિકારીઓ મસ્ત છે, નેતાઓને ખોબલે ખોબલે મત આપ્યા તે નેતાઓ હવે ફોન પણ નથી ઉઠાવતા તેવા સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। મહાનગરપાલિકાનું વહીવટદાર શાસન ફેલ ગયું છે। જૈન દેરાસરોમાં પાણી ભરાતા મહાસતીજીને પણ હાલાકી પડી છે। વરસાદી પાણી નિકાલ સિસ્ટમ પાલિકાની નિષ્ફળ સાબિત થઈ છે। સોસાયટીની અંદર રહું છું। મારા સાધુ સંતો, મારા અહીંયા રહેતા દરેક પરિવારો એટલા બધા હેરાન પરેશાન છે ને કે જેની કોઈ સીમા નથી। દરેકના ઘરમાં પાણી, સંડાસ બાથરૂમમાં પાણી, અને પાણીના ટાંકા ડૂબી જાય એટલે એમાં ગટર ભરાઈ જાય છે, તો માણસ જીવે કઈ રીતના? અને ખરેખર જો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતી હોય તો નગરપાલિકાના જ કામ નથી થતા, તો મહાનગરપાલિકા શું કામ કરશે? મહાનગરપાલિકા બને એ પહેલા નગરપાલિકા સુધારો અને પહેલા પબ્લિકના કામ સામું જોવો, પબ્લિકની પોઝિશન જોવો, પબ્લિકની પરિસ્થિતિ જોવો। જો ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિઓ જો આટલી હેરાન થતી હોય, જૈન સોસાયટી જો ગટરમાં ડૂબેલી રહેતી હોય, તો શું આશા રાખવાની? ગમે ત્યારે ફોન કરી તો જો મૂડ હોય તો ઉપાડે, નો ડાઉટ નથી ઉપાડતા એવું નહીં કહું, ઉપાડે, પણ નથી બી ઉપાડતા। ઉપરા ઉપરી ફોન કરી આટલા મોટા મહાનગરપાલિકા બનવાની તૈયારીમાં જો સાધનો ન હોય પાણી ખેંચવા માટેના, તો મહાનગરપાલિકા કઈ રીતે બનશે? વર્ષની અંદર મેં રોડ રસ્તા બનાવ્યા અને એ વખતે જ્યારે વરસાદી પાણીની લાઈન જ્યારે દુધરેજથી લક્ષ્મીપરા વર્ધમાનગર સુધી લાવ્યો ત્યારે મેં એમને કીધું હતું કે વરસાદી પાણીની એક લાઈન અહીંયા અને અપાસરા વટી પહોંચાડી દો, તો એ વખતે એ લોકોએ એવું કીધું હતું કે ના, એની અમારે આ વર્ધમાનની અંદર લાવવાની કોઈ ગ્રાન્ટ નથી, અમારે તો મેઇન રોડ ઉપર લેવાનું છે। પછી અમે જ્યારે હતા ત્યારે અમે ફાઇટરિયા મશીન મૂકી અને હું જ્યારે હું હતો ત્યારે હું ખેંચાવતો હતો, બાકી અત્યારે કોઈ ફાઇટરિયું નથી આવતું કે કોઈ મશીન નથી આવતું, અને આ પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને ભાજપની સરકારમાં જે આવું હોય આ ભાજપના જ વોટરો હતા અને વ્યક્તિગત વ્યક્તિ સાથે રહેતા હતા, પણ એને વધારે ભાજપના વોટરો છતાં આ પરિસ્થિતિ હોય તો આ સરકાર માટે એક શરમજનક છે। અહીંયા જે નરકાકાર જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મહિલાઓનો જે આક્રોશ છે તે તમે જોઈ રહ્યા છો, એનું મુખ્ય કારણ એ છે કે ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાઈ ગયા છે। સંડાસના જે ખાડ કૂવા છે એ ઉભરાઈ ગયા છે, મહિલાઓને પારાવાર મુશ્કેલી છે, અને આ એક મેનેજમેન્ટનો જે અભાવ દેખાઈ રહ્યો છે। જેમ કે આટલા પાણી આ છેલ્લા 5 દિવસથી એક ધારા આવી રીતે રહેતા હોય તો મહાનગરપાલિકાના મેનેજમેન્ટનો આમાં અભાવ દેખાઈ રહ્યો છે। કામ કરવાની એમની ભાવના ક્યાંય દેખાતી હોય એવું લાગતું નથી। જો આવા સવર્ણ જ્ઞાતિના લોકોને જ આ પરિસ્થિતિનો સામનો થઈ રહ્યો હોય તો આમ જનતા જે છેવાડાના વિસ્તારો, અતિ પછાત વિસ્તારો છે, તે આના કરતાં બદતર હાલત હશે એવું અમારું માનવું છે।